જૂનાગઢના સાબલપુર જીઆઈડીસી 2માં મોટી ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો એક જ રાતમાં 8 અજાણ્યા ચોરોએ 5 કારખાનાઓમાંથી કુલ 2.50 લાખની રોકડ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તો પાટીદાર પ્રોડક્ટના માલિક કેવનભાઈ વડાલિયાના કારખાનામાંથી રૂપિયા 1.31 લાખની રકમ ચોરાઈ છે. તો આ ઉપરાંત આરકે લેબમાંથી 1 લાખ, મારુતિ એરોમેટિક એન્ડ ફ્લાવર કારખાનામાંથી 12,000 અને ભગવતી સેલ્સ એજન્સીમાંથી રૂપિયા 7,000ની ચોરી થઈ છે. તો આ ઘટના ગત 2 માર્ચના રોજ મધરાતથી વહેલી સવારના 5 વાગ્યા સુધીની છે. ચોરોએ કારખાનાની ઓફિસના શટર તોડી પ્રવેશ કર્યો હતો. તેમણે ટેબલના ખાના અને કબાટમાં રાખેલી રોકડ રકમ ચોરી હતી. તો સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરુકુલમાં પણ ચોરો પ્રવેશ્યા હતા, પરંતુ ત્યાંથી કાંઈ ચોરાયું નહોતું. આ સમગ્ર ઘટના કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો સીસીટીવી ફૂટેજમાં 8 અજાણ્યા શખ્સો ચોરી કરતા જોવા મળ્યા છે. તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.